સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જામનગરના મોટી ખાવડી ગામમાં પણ રાજપૂત સમાજના યુવકો રામ મંદિર ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો। વિરોધમાં રાજપૂત સમાજની સાથે અન્ય સમાજના યુવકો પણ જોડાયા હતા અને તમામ લોકોએ કોઈપણ ભોગે રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી હતી અને ભાજપ વિરોધી મતદાન કરવાનું પણ આહવાન કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મોટી ખાવડી ગામમાં 5000 જેટલી વસ્તી રાજપૂત સમાજની છે। સાથે સાથે રાજપૂત સમાજના યુવકોએ ભાજપના કોઈપણ નેતાને પ્રચાર કરવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે। જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને રાજપૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગામ મોટી ખાવડી આજ સમગ્ર મોટી ખાવડી ગામના હર સમાજના હર એક ભાઈઓએ આજે રામ મંદિરે શપથ લીધા છે। જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ એક પણ જાતનો ગામમાં પ્રચાર કરવામાં દેવામાં આવશે નહીં કે બીજા નંબરમાં કે એક પણ મત થઈને ભાજપને મળશે નહીં। અમે અન્ય બીજી પાર્ટીને ફૂલ સપોર્ટ કરશી। ભાજપ અમારા ગામને જાણે છે, અમારા 90% મતદાન અમારા ગામનું ભાજપને થાય છે, તો ભાજપના મોટા આગેવાનોને જોવાનું કે હવે આની ટિકિટ રદ કરો, નકર આનું હોય ને પરિણામ બહુ ગંભીર આવશે। આજે અમે મોટી ખાવડી સમસ્ત ગામ રાજપૂત સમાજ ભાઈઓ અને અમારી સાથે અમારા ગામના વસતા અમારી સમાજ, દલિત સમાજ, દેવપૂજક સમાજ અને બધા સમાજ ભેગા મળી અને માત્ર ને માત્ર રૂપાલા સાહેબનો વિરોધ કર્યો છે। જો આગામી સમયમાં ભાજપ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં કરે તો અમે આખું ગામ ભાજપનો વિરોધ કરશું અને ઘરે ઘરે જઈ અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશું એવી અમારા સમસ્ત રાજપૂતો સમાજની માંગ છે। જય હિન્દ, જય માતાજી, જય મા તારીણી, જય રાજપૂતાણા।